કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો। પોરબંદરમાં વીજળી પડતા બેના મોત। કચ્છના નખત્રાણામાં જાણે કે ભર ચોમાસે વરસાદ વરસતો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ તેજ પવન ફૂંકાયો અને વરસાદી વાદળો બંધાયા। પવન સાથે ભારે વરસાદ ખાબકતા નખત્રાણાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। નખત્રાણાની ગલીઓ જાણે કે નદીમાં પલટાઈ ગઈ। સાંજના સમયે અચાનક જ ખાબકેલા મુશળધાર વરસાદે નખત્રાણાને પાણી પાણી કરી નાખ્યું। તેજ પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણીના વહેણના દ્રશ્યો જોઈને કોઈને ન લાગે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે। ચોમાસાના ધોધમાર વરસાદ બાદ સામાન્ય રીતે આ દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ તો એવો વરસાદ ખાબક્યો કે રસ્તા નદીમાં ફેરવાઈ ગયા, તે પણ ભર ઉનાળે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। નાગકા, રામવાવ, બખવદર ગામે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। પોરબંદરના ગામડાઓમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા। સોઢાણા અને શિશલી ગામે વીજળી ત્રાટકતા 2 લોકોએ જીવ ગુમાવવો પડ્યો। આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। ભાણવડ તાલુકાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। ભાણવડ ગ્રામ પંથકમાં ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક સાથે વરસાદ શરૂ થયો। કોટડા સાંગાણી પંથકમાં પણ વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી। તોફાની વરસાદે અમરેલી જિલ્લાને પણ બાંધમાં લીધો। અમરેલીના બાબરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદના દ્રશ્યો એવા સામે આવ્યા કે જાણે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય। પવનની તેજ ગતિ અને બીજી તરફ વરસાદનું આક્રમણ। બાબરામાં ભારે વરસાદથી ચોમાસા જેવો ઘાટ ઘડાયો। બિપોરજોયમાં જે રીતે પવન ફૂંકાયો હતો, જે રીતે તોફાન આવ્યા બાદ વાવાઝોડાએ પરિસ્થિતિ કરી દીધી હતી, તે પ્રમાણેના દ્રશ્યો અમરેલીની અંદર પણ જોવા મળ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજના જે અત્યારના દ્રશ્યો છે, જે અમે આપને બતાવી રહ્યા છે। ભારે કડાકા ભડાકા થઈ રહ્યા છે। બીજી તરફ પવન આપ જુઓ તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। ઘરની અંદરથી લીધેલો આ વિડીયો છે, તેમાં પણ વ્યક્તિ મોબાઈલમાં વિડીયો શૂટ કરતા સમયે હાથ કાપતા હોવાની વાત કરી રહ્યા છે। બાબરાના દ્રશ્યો તે માટે ચિંતાજનક છે, કારણ કે અનેક જગ્યાએ નુકસાન થઈ શકે છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું કે વૃક્ષો પણ ધરાશાયી થયા હશે। કેટલાક જગ્યાએ વીજ કનેક્શનને પણ અસર થઈ હશે। અમરેલીના બાબરા દ્રશ્યો વાવાઝોડું ત્રાટક્યું હોય તેનો પુરાવો છે, એવું સમજીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો। તો ન ફક્ત ભારે વરસાદની પરિસ્થિતિ અમરેલીના વડિયા અને નાના ભંડારિયામાં પણ વરસાદ થયો। વડિયાના સૂર્યપ્રતાપગઢ, બાટવા દેવલી, સનાળા સહિતના ગામોમાં વરસાદ। અસહ્ય બફારાથી લોકોને રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। જે સારો પાક આવવાનો હતો તે પાક નુકસાનગ્રસ્ત થઈ ગયો છે। અમરેલીના નાના ભંડારિયામાં પણ વંટોળિયો વરસાદ વરસ્યો। ભર ઉનાળે વરસાદ એટલો વરસ્યો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું। ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। એ દરમિયાન આપ અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો। સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે। નાની ભંડારિયામાં વરસાદ આવ્યો એટલો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું। જે દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે, તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખેતરો તો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। બીજી તરફ સ્થાનિક નદીમાં પૂર આવી જવાને કારણે સ્થાનિકો પણ જે છે તે ચિંતામાં પડી ગયા છે, કારણ કે તે પ્રકારની કોઈ વ્યવસ્થા કે તૈયારી પણ સ્થાનિકોએ સ્વાભાવિક રીતે કરી હોય કે સ્થાનિક નદીમાં પૂર આવશે। આ તરફ વલસાડના ધરમપુર, કરા સાથે વરસાદ। ગઢી અને બિલદા વિસ્તારમાં વરસાદ। વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ। વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક શરૂ થયો છે। કોટડા સાંગાણી પંથકમાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે। કોટડા સાંગાણીમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાનો માહોલ સર્જાયો છે। અહીંયા પણ અમરેલી વાળી છે। માણેકવાડા, રાજગઢ, માંડવા, વડિયા સહિતના ગામોમાં વરસાદ। વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું છે તે જોવા મળી રહ્યું છે। કોટડા સાંગાણીના દ્રશ્યો કે જ્યાં આગળ કરા સાથે વરસાદ થઈ રહ્યો છે। અનેક વિસ્તારો કે જ્યાં આગળ મોટા મોટા કરા પડ્યા છે અને વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। પવનની ગતિ ખૂબ જ વધારે હોય તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। તો રાજકોટના જ વધુ એક વિસ્તારની વાત કરીએ। ગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે સર્જાયો છે મિની વાવાઝોડા। તાલુકાના નરેડી, શ્રીનાથગઢ, મોવિયા સહિતના ગામોમાં ફૂંકાયો છે ભારે પવન। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે।
એક તરફ ધોધમાર વરસાદ સહન કરી આજે સ્થાનિકો ખેડૂતો ખેતીનો પાક, બીજી તરફ આ ધોધમાર વરસાદ ભારે પવન લઈને કનેક્શન ને અસર થઈ રહી, વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. અંબાજી ડાંગમાં જોરદાર વરસાદ ખાબક્યો, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો. યાત્રાધામ અંબાજીમાં પણ વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ફરી વરસાદે પધરામણી કરી. ચોમાસા પહેલા જાણે કે મેઘરાજા મન મૂકીને વરસવા ઉતાવળા બન્યા. વરસાદ એટલો અનરાધાર ખાબક્યો કે અંબાજીના રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા. વરસાદનું જોર વધતા અંબાજી નીચાણવાળી વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં હાલ બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકોનું વાવેતર થયેલું છે, જેમાં નુકસાનીની આશંકા છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય એમ સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો. ડાંગના આહવામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. સોમવારથી લઈને બુધવાર સુધીમાં દરરોજ બપોર બાદ આહવામાં મેઘરાજાએ પધરામણી કરી. પવનના સુસવાટા સાથે બુધવારે પણ થોડા સમય માટે મેઘરાજાએ તાંડવ મચાવ્યું. અસહ્ય ગરમી વચ્ચે પ્રવાસીઓ ખુશખુશાલ થયા, જોકે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ વરસાદે હાજરી પુરાવી. જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી. જોકે આંબાવાડીઓમાં કેરીના પાક ખરી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. નાગકા, રામવાવ, બગવદર ગામે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર મોટી આફત આવી પડી. રણ પ્રદેશ કચ્છમાં પણ ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભીંજાઈ ગયા હતા. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વીજળીના ભડાકા સાથે વરસાદ ખાબક્યો. આ તરફ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો. ધીમી ધારે વરસાદ વરસતા અંબાજીમાં યાત્રિકો ભીંજાયા. ભીષણ ગરમી વચ્ચે આકાશમાંથી અમી છાંટા વરસતા અંબાજી આવેલા ભક્તો ભીંજાયા. સવારથી જ અંબાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. બપોર બાદ આ વાદળો વરસાદ બનીને વરસ્યા. 2 થી 3 દિવસથી અંબાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે આજે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે વરસાદથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ, કેમ કે ઉનાળુ પાક પર આકાશી આફત વરસતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ છે. બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ડાંગ જિલ્લા જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી. કેટલાય દિવસોથી ડાંગમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. ગુજરાતમાં માત્ર ગિરિમથક સાપુતારામાં વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે પણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસ્યો. ધરમપુર અને આસપાસના વિસ્તારમાં આજે પણ ખૂબ જ ભારે પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા. ધરમપુરના બોપી, નડગદરી અને હનુમંતમાળ વિસ્તારમાં તો કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન સાથે વરસ્યો. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતો ચિંતાનો માહોલ છે. હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી યથાવત છે. આ તરફ અમરેલીથી વધુ એક મહત્વના સમાચાર. અમરેલી લાઠીના અંબરડીમાં ફૂંકાયો ભારે પવન. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વંટોળિયું જોવા મળ્યું છે અમરેલીમાં. ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પહેલા અમરેલીના કેટલાક બાબરા સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વાવાઝોડા સાથે પવન જોવા મળ્યો છે અને અહીંયા આગળ રેતીલું તોફાન આવી ગયું હોય તે પ્રમાણે વંટોળિયું જોવા મળ્યું છે. વાવાઝોડું તેની સાથે સાથે વીજળી. સ્થાનિકો જે મોબાઈલની અંદર વિડીયો શૂટ કરી રહ્યા હતા તેઓ ઉચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે કોઈ પણ વિચાર્યું નહીં હોય કે ભર ઉનાળે આ રીતે પરિસ્થિતિ જોવા મળશે. પશુધન ત્યાં જોવા મળ્યું છે. આ વંટોળિયું આવતાની સાથે સાથે લોકો ત્યાં ઉભા હતા અને આ વીજળીનો કડાકાના દ્રશ્યો અહીંયા જોવા મળશે. આ બ્લાસ્ટ થયો હોય જાણે વીજળીનો તે પ્રમાણેની પરિસ્થિતિ અમરેલી જોવા મળી છે. લાઠીના આંબરડીમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેવી લાઈટ ઓલા મકર ઉડી ગયું. પતરા ઉડી ગયા, પતરા. ઓહો
એટલી ધૂળ ધૂળ આમ જો ઓલા પણ ઓય આને વિટોળા કહેવાય કાંઈ? દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બીજા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. વંટોળિયાના પતરા ઉડી ગયા છે. એક મકાનની અસર થઈ હતી. આ દ્રશ્યો આપ જો હતું ન હતું થઈ ગયું છે. પતરા ઉડીને આસપાસના વિસ્તારોમાં જઈને પડ્યા છે. લોકો સદનસીબે બચી ગયા કે કોઈને ઈજા નથી થઈ. એટલી ધૂળ ધૂળ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. અધિકાના મેટોડા, ખીરસરામાં વરસાદ, વાજણીવા, રાતૈયા, ચીબડામાં પણ વરસાદ છે. વરસાદ બાદ હવે હીટવેવ સહન તૈયાર રહેજો. વરસાદ અને ભીષણ ગરમી હવે અંગે હવામાન વિભાગે સંકેત આપ્યા છે. હવામાન વિભાગે કરી મોટી આગાહી. રાજ્યમાં કેવડા વાતાવરણનો માર. ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર थंडरस्टॉर्म वरसाद वरसी શકે છે. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है और उसके बाद ड्राई वेदर प्रिवेल करेगा गुजरात और सौराष्ट्र दोनों रीजन में. और आज के लिए जो आइसोलेटेड प्लेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर, पंचमहल, खेड़ा, अहमदाबाद और गांधीनगर. और लाइट रेन के साथ साथ थंडरस्टॉर्म भी आइसोलेटेड प्लेसेस पे होंगे. માત્ર વરસાદરૂપી આફત જ નહીં પરંતુ આકાશમાંથી અગનતા પણ વરસશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. એટલે થોડા દિવસ ઠંડક બાદ લોકોને ફરી કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. तो हीट वेव आज कल और परसों डे 1, डे 2, डे 3 के लिए गुजरात रीजन में वलसाड़ और सूरत के लिए हीट वेव की वार्निंग दी गई है.